हमको यहाँ इनवाइट ही नहीं मिला है। इतना बड़ा कार्यक्रम है, हम यहाँ के लोकल एमएलए हैं। हाँ, आपकी जिम्मेदारी नहीं है, आने दो कलेक्टर को। કે ગુજરાત સરકારનો આ કાર્યક્રમ છે લોકાર્પણ. અમારા મત વિસ્તારમાં છે, હું અહીંયા જ છું, સાગબારા જ છું, છતાં આ કાર્યક્રમમાં જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એક ફોન સુદ્ધા મને કરવામાં નથી આવ્યો કે મને આમંત્રણ પત્રિકા પણ આપવામાં નથી આવી. ત્યારે એક લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારા મત વિસ્તારમાં સરકારનો આટલો મોટો કાર્યક્રમ થતો હોય અને મારી અવગણના કરવામાં આવે, એ મારી અવગણના નથી, પણ એ મને જે લોકોએ ચૂંટીને ધારાસભ્ય બનાવ્યો છે એ લોકોની અવગણના છે. दीप ज्योतिर्नमस्तुते, दीप ज्योतिर्नमस्तुते. जोरदार ताड़ीओथी આજના પ્રસંગને વધાવી લઈએ. दीप ज्योतिर पर ब्रह्म, दीप ज्योतिर जनार्दन, दीप हरतु मे पाप, दीप ज्योतिर्नमस्तुते, दीप ज्योतिर्नमस्तुते, दीप ज्योतिर्नमस्तुते. तमसो मां ज्योतिर्गमये. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, એ જ યાચના પ્રાર્થના સ આજના આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય સ ખૂબ સુંદર આ જ્ઞાનના મંદિરને, આ જ્ઞાન માટેના નવા સંકુલને લોકાર્પણ માટે આજે આપણી વચ્ચે મહાનુભાવો પધારી રહ્યા છે. ત્યારે સૌને હું પ્રેમસહ આમંત્રિત કરીશ સ્ટેજ પર આવવા માટે. આદરણીય નરેશભાઈ પટેલ સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ, માનનીય કલેક્ટર સાહેબ, માનનીય પ્રાંત અધિકારી સાહેબ, માનનીય પ્રાઇઝના વહીવટદાર સાહેબ તેમજ સર્વે આમંત્રિતોને, મહાનુભાવોને હું મંચ પર પધારવા માટે વિનંતી કરીશ. આપણે મંચ પર જલ્દીથી પહોંચી જઈએ. માનનીય મોતીભાઈ સાહેબ, મંજીભાઈ સાહેબ, ફૂલસિંહભાઈ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, આપ સર્વેને ડાયસ પર પધારવા માટે વિનંતી. આપણી વચ્ચે માસ પાસ સાથે વિદ્યાર્થીઓ જે આગળ વધી રહ્યા છે. હવે રેઝિડેન્શિયલ સ્કૂલ સાગબારાના લોકાર્પણ ખાતે જે પ્રોજેક્ટ આપણે લગભગ 28 થી 30 કરોડનો પ્રોજેક્ટ છે એ સંપૂર્ણ થવા જઈ રહ્યો છે અને આપણે બધા નર્મદા જિલ્લાના આદિવાસી બાળકોને આની સુવિધા મળવાની છે. ત્યારે એવા લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત ગુજરાત સરકારના માનનીય કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ, જેઓ આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ ખાતાનો પ્રભાર સંભાળે છે. માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ, માન્ય ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા, માન્ય કલેક્ટર સાહેબ શ્રી એસ કે મોદી સાહેબ, પ્રાંત અધિકારી, પ્રમુખ શ્રી જિલ્લા ભાજપ, મહામંત્રી શ્રી જિલ્લા ભાજપ, તાલુકા ભાજપના પ્રમુખશ્રી અને તમામ સભ્યો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના તમામ સભ્યો અને પ્રમુખશ્રીઓ, તમામ ગ્રામ પંચાયતના તમામ સભ્યો અને સરપંચશ્રી, તમામનો આ કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને મોટા પ્રમાણમાં અહીંયા ઉપસ્થિત આપણા આદિવાસી વિસ્તારના ભાઈઓ બહેનો, આપ સૌનું આ સમારોહમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપણે આ એકલવ્ય મોડેલ સ્કૂલ આપણે બધાને આ લાભ માટે મળવાની છે. એના માટે જો કાર્યક્રમ યોજવામાં આવે છે એમાં તમામનો, પત્રકાર મિત્રો, મીડિયા અને તમામ અહીંયા ઉપસ્થિતનો સ્વાગત કરું છું. આભાર કલ્પેશ કુમાર શર્મા સાહેબનો. ટૂંકમાં એમણે શાબ્દિક સ્વાગત કર્યું. હવે આપણી નીતિ રીતિ અને પરંપરા મુજબ આપણા મહેમાનોનું આપણે સ્વાગત કરીએ, સન્માન કરીએ. માનનીય કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સાહેબ, માનનીય મંત્રીશ્રી આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર, ગ્રામોદ્યોગ, એમના સ્વાગત માટે હું આદરણીય જિલ્લા સમાહર્તા કલેક્ટર સાહેબને વિનંતી કરીશ. એમના વરદ હસ્તે સાહેબશ્રીનું જે રોપો છે, સિંદૂરના રોપાથી સાહેબનું સ્વાગત કરશે. સુખભાઈ વસાવા સાહેબ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને માનનીય સાંસદ શ્રી
એમના આ સ્વાગત માટે હું માનનીય પ્રાયોજના વહીવટદાર સાહેબશ્રીને વિનંતી કરીશ. સાહેબશ્રીના વરદ હસ્તે એમનું સન્માન સ્વાગત થશે અને આપણે ખૂબ જોરદાર તાળીઓથી ઉમળકાથી સાહેબને વધાવી લઈએ. આપણી વચ્ચે બિરાજમાન અમારા વિસ્તારના લોકાભિમુખ અને જનનાયક એવા ચૈતરભાઈ વસાવા સાહેબ ધારાસભ્યશ્રી, એમના સ્વાગત સન્માન માટે હું મદદનીશ કમિશનર શ્રી શિક્ષણને વિનંતી કરીશ. સાહેબનું રોપાથી બહુમાન કરશે, સ્વાગત કરશે અને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈશું. આપણી વચ્ચે બિરાજમાન માનનીય એમના સ્વાગત સન્માન માટે હું નિકિતા મૌર્યને વિનંતી કરીશ. મદદનીશ શિક્ષક EMRS સાગબારા સાહેબનું સન્માન કરશે. મોતીભાઈ વસાવા સાહેબ, આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈશું. આપણી વચ્ચે બિરાજમાન सरस्वती मात की जय, मोगरा मात की जय। और लेके आओ सर, इधर से आइए सर, एक राउंड जो भी बाकी और डाइनिंग टेबल वगैरह ये ऐसे रूम है सर, ये इधर पे प्रिंसिपल चैम्बर दिया गया है। टोटल 32 रूम बनाए हैं, 3 स्टोरी की बिल्डिंग है सर। और एक टेबल पे थोड़ा सर ये फाइल और थोड़ा सा क्या है ना, अपना मेन रोड से जो स्कूल का बिल्डिंग है बीच में जो अप्रोच रोड है वो इनके कॉन्ट्रैक्टर के प्लानिंग में ये सब रोड मेन रोड से कितना लंबा है सर 60 से 70 मीटर से। जी जी। और सर ये हमारे पेरेंट्स आते हैं पूरे ज़िले से या दूसरे ज़िले से, तो बस का स्टॉपेज अगर कुछ थोड़ी देर के लिए यहाँ पे हो जाए तो हमारे जो पेरेंट्स हैं उनके लिए बस सर, बाकी और कोई डिमांड नहीं है। ये स्कूल वादा करता है कि आने वाले समय में सर इस स्कूल से आपको डॉक्टर, इंजीनियर, SSC हमारे विद्यार्थी को अच्छी शिक्षा मिले। बिल्कुल बिल्कुल सर, एक राउंड सर इधर बच्चों की कक्षा के सामने से निकलते हुए चलते हैं, बच्चे इंतजार कर रहे हैं काफ़ी देर। भाई इधर ये सब कक्षा हमारे विद्यार्थी वो क्लास सर ખૂબ સારું પ્રમાણ મારો 11મું ધોરણ પણ અહીંયા આપી અત્યારે આપણે કહ્યું ને આ ગુજરાતી મીડિયમવાળી 10માં પહેલી છે, બાકી 9 સુધી ઇંગ્લિશ આગળ ગુજરાતી મીડિયમ ચલી અને આ એક જ तो जो क्रमिक वर्ग जो देना है बाकी सारा सर व्यवस्था हमारी सोसाइटी में सपोर्ट करती है कि ऐसी आप सर ये नया आ जाए। थैंक यू। हाँ सर, ये हमारे नेक्स्ट द्वारा सर अपॉइंटेड हैं सर।
बैठ जाओ बच्चों, बैठ जाओ सब लोग। નહીં એમાં પછી ઇંગ્લિશ ચાલો બરાબર ભરજો. હા, ખૂબ ધ્યાન રાખવાનું. ભણવાના છો ને? सारे क्लासेस प्रोजेक्टर लगे मिले हैं सर, तो ये डिजिटल ठीक है, थोड़ा पानी पीता है सर. इसकी जरूरत नहीं। ठीक है, तो थोड़ा मेरे पास તમે કયા કયા ગામના છો? કયું ગામ આપણું? રજવાડા. રણછોડ ગામ. વાહ, સરસ. ચાલો, સરસ સરસ. ચાલો, સરસ ભણો હો. ધન્યવાદ. મારી ગાડી આ 2 મિનિટ હા ફોટો બોલતા બધા ભણો બરાબર ના કે ચાલો, સરસ સરસ. ભણો બધા બરાબર. સારું સારું, મળીએ બધા. હા હા. How are you? We are fine. Wow. And you? Fine, fine. So, sit down. Thank you, sir. Dolwan. Wow. Belu. ચોપડો ચિંબા પાણી. ચિંબાવાની આપણે ગયેલા તે સાહેબ હા, ચિંબા પાણી ને. ચિંબાવાડી. વાહ ભાઈ. ચાલો બધા ભણજો બરાબર. હા વાહ ભાઈ. સરસ સરસ. લાવો લાવો How are you? हाँ, ठीक है. दिवाળી पर है. રાધોડ. હા, સરસ સરસ. ભણો બધા. હા ભણો, ખૂબ સરસ ભણો. હા, સારું, બધા મળીએ ને કે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર સંચાલિત એકલવ્ય રેસિડેન્શિયલી મોડેલ સ્કૂલ જ્યારે સાગબારામાં છેલ્લા 2013થી કાર્યરત હતી અને એનું બિલ્ડિંગ અને સંકુલ બાકી હતું, જે આજે આદિજાતિ વિકાસ વિભાગ ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી આજે તૈયાર થયું છે, ત્યારે એના લોકાર્પણમાં આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલજી, સાંસદ મનસુખભાઈ વસાવા અને તમામ પદાધિકારીઓ, કલેક્ટર અને પ્રાયોજનાની ઉપસ્થિતિમાં આજે લોકાર્પણ કર્યું છે, જેને અમે સહર્ષતાથી આવકારીએ છીએ, વધાવીએ છીએ. અને આ સંકુલમાં આદિવાસી સમાજના દીકરા દીકરીઓ ખૂબ સારું ભણે, આગળ વધે અને પોતાની કારકિર્દી ઉજળી બનાવે એવી અમે સૌને શુભકામનાઓ પણ આપી છે. સાથે અહીંના સ્ટાફ, એમના આચાર્યશ્રીને પણ અમે કીધું છે. સ્થાનિક અમે ધારાસભ્ય છે અને ધારાસભ્ય તરીકે જ્યારે પણ અમારી જરૂર હશે, નાની મોટી વાતો અમે જે પણ કંઈ હશે અમારી ગ્રાન્ટમાંથી સરકારશ્રીને ધ્યાન પર દોરી અને વહેલી તકે પૂર્ણ થાય એ બાબતે ચર્ચા થઈ છે. એક નાનું ડિસ્પ્યુટ અમારું એવું થયું કે ગુજરાત સરકારનો આ કાર્યક્રમ છે લોકાર્પણ. અમારા
મત વિસ્તારમાં છે, હું અહીંયા જ છું, સાગબારા જ છું, છતાં આ કાર્યક્રમમાં જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એક ફોન સુદ્ધા મને કરવામાં નથી આવ્યો કે મને આમંત્રણ પત્રિકા પણ આપવામાં નથી આવી. ત્યારે એક લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારા મત વિસ્તારમાં સરકારનો આટલો મોટો કાર્યક્રમ થતો હોય અને મારી અવગણના કરવામાં આવે, એ મારી અવગણના નથી, પણ એ મને જે લોકોએ ચૂંટીને ધારાસભ્ય બનાવ્યો છે એ લોકોની અવગણના છે. અને અમે અહીંયા આવીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડીએ એમાં તો કોઈને શું કામ વાંધો હોવો જોઈએ, મને બોલાવવા જ જોઈએ. છતાં અવારનવાર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અમને આ પ્રકારની અવગણના કરીને અમને ઉશ્કેરવાના કામ કરે છે, અમને એકબીજા પ્રત્યે લડાવવાના, દેશભાવ ઊભા કરવાના. અહીંયા શિક્ષણનું બાળકોને પ્રોત્સાહન આપવાની જગ્યાએ પણ આ વસ્તુ લઈને બેસે છે. તકતીમાં મારું નામ નથી, કાર્ડમાં મારું નામ નથી, એનાથી મને કંઈ ફેર નથી પડતો. અમે તો લોકોના મનમાં વસેલા છે, લોકોના દિલમાં વસેલા છે, અમને તકતી ભક્તિથી જરૂર નથી. પણ જે અમારા લોકો વચ્ચે અવગણના થાય અને અમારા લોકો અમને કહે કે સાહેબ અમારે ત્યાં કાર્યક્રમ છે, તમે આવજો, ત્યારે અમને અમારા સ્વાભિમાન પર અસર પડે છે, સ્વમાન પર અસર પડે છે. એટલે અમને જે બંધારણમાં મળેલા અધિકારો લોકોએ અમને ધારાસભ્ય તરીકે મોકલ્યા છે એ પ્રોટોકોલ પ્રમાણે જળવાવું જોઈએ એ અમે સૂચન કર્યું છે. અને માન્ય મંત્રીશ્રીએ અધિકારીઓને ધ્યાન દોર્યું છે અને આ તમામ ભૂલ નર્મદાના કલેક્ટર અને પ્રાયોજનાની છે અને આવનારા દિવસોમાં અમે એની ખુલાસો માંગીશું. અને આ જ પ્રકારની ભૂલો વારે ઘડે કરતા રહેશે તો અમે કોઈ અમારા સ્વાભિમાન પર આવશે ત્યારે અમે સહન કરવા નથી. એમના પ્રોટોકોલ વિભાગમાં પણ હું ગુજરાત સરકારમાં લખું છું, આના ખુલાસા ત્યાંથી પણ હું માગીશ. આજે ખૂબ સારો કાર્યક્રમ થયો, શાળાના બાળકોએ પોતાની કૃતિઓ રજૂ કરી, શાળાના વાતાવરણ પણ ખૂબ સારું છે, બાળકો ખૂબ સારી રીતે ભણે, આગળ વધે અને ખૂબ પોતાની કારકિર્દીમાં સારી પોસ્ટ પર આગળ જાય એવી અમે સૌને શુભકામના આપીએ છીએ. ધન્યવાદ.